રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો વરસ્યો 17% વધુ વરસાદ. 268 પૈકી 260 તાલુકામાં નોંધાયો વરસાદ. કચ્છના 10 પૈકી 7 તાલુકા તો દ્વારકાનો કલ્યાણપુર અને દ્વારકા તાલુકો હજુ પણ કોરો ધાકોર, એટલે કે 8 તાલુકામાં હજી નથી વરસ્યો વરસાદ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકામાં નોંધાયો વરસાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ. વલસાડના વાપીમાં સૌથી વધુ 8.58 ઇંચ વરસાદ. 19 તાલુકામાં વરસ્યો 4 થી પોણા 9 ઇંચ સુધીનો વરસાદ. 45 તાલુકામાં 2 થી લઈ પોણા 4 ઇંચ સુધી વરસાદ. તો 60 તાલુકામાં વરસ્યો 1 થી પોણા 2 ઇંચ સુધીનો વરસાદ. 26 તાલુકામાં અડધા થી 1 ઇંચ સુધીનો વરસાદ. આજે સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં રાજ્યના 83 તાલુકામાં નોંધાયો વરસાદ. વલસાડના કપરાડામાં સૌથી વધુ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ. બોડેલીમાં 1.34, ઉમરગામમાં 1.26, નાના પોંઢામાં 1 ઇંચ વરસાદ. 83 પૈકીના 14 તાલુકામાં વરસ્યો અડધાથી 1.5 ઇંચ સુધીનો વરસાદ.